પણ ક્યારેક તમારી માથે જ્યારે દુઃખ પડે ને, તમારા પરિવારને કહેવાય એવી વાત હોય તો કહેજો. પરિવારને ન કહી શકો, ઘરનાને ન કોઈને વાત કરી શકો ને, તો એવી વાત કદાચ તમારી પાસે કોઈ પડી હોય ને, તો દુનિયાની માલ પર બધાય પાસે ખોટું બોલજો, પણ એક માં પાસે ખોટું ન બોલતા મારો બાપો. સાહેબ તમારી માથે ગમે એવડું દુઃખ હોય ને તો એકવાર બીજે કહે નહીં, પણ ધૂળનો ધડીમલો હોય, તણી પંખા વાળું ત્રિશુળ હોય, લીમડો લીમડો હોય કે માતાનો પાલક હોય ને, એની પાસે એકવાર વ્યાજ જજો. એ દુનિયાના માણા પાસે રોવું એની કરતા ભગવતી માં પાસે રોઈ લો ને મારો બાપ. હે દુનિયાના માણસો પાસે રોવું ને, એની પાસે રોઈને તમે વ્યાજ હશો ને તો એનું તમારા દાંત કાઢશે. કેદુનો લઈ આવ્યો તો અત્યારે રોવાના વાર આવ્યા ને સાહેબ, માણસો વાતો કરીને તમારા પાછળથી દાંત કાઢે ને, એની કરતા આવી જોગમાયા બેઠી ને એના પાલકે જઈને એકવાર રોઈ લેજો. પણ ક્યારેક તમારી માથે જયારે દુઃખ પડે ને, તમારા પરિવારને કહેવાય એવી વાત હોય તો કહેજો. પરિવારને ન કહી શકો, ઘરનાને ન કોઈને વાત કરી શકો ને, તો એવી વાત કદાચ તમારી પાસે કોઈ પડી હોય ને, તો દુનિયાની માલ પર બધાય પાસે ખોટું બોલજો, પણ એક માં પાસે ખોટું ન બોલતા મારો બાપો. સાહેબ તમારી માથે ગમે એવડું દુઃખ હોય ને તો એકવાર બીજે કહે નહીં, પણ ધૂળનો ધડીમલો હોય, તણી પંખા વાળું ત્રિશુળ હોય, લીમડો લીમડો હોય